ચાલો એક સફર કરીએ, સમયમાં પાછા જઈએ, એક એવા જમાનામાં જ્યાં ના તો કોઈ સ્ક્રીન હતી, ના કોઈ ઇન્ટરનેટ, બસ એક નાનકડા જાદુઈ ખોખામાંથી આવતો અવાજ હતો જે બધાને જોડી રાખતો હતો. એ અવાજ શરૂઆતમાં કંઈક આવો, ખરર, અને પછી અચાનક એમાંથી એક સ્પષ્ટ અવાજ આવતો, જાણે આખા ગામ માટે દુનિયાભરની બારીઓ એકસાથે ખુલી ગઈ હોય. જરા વિચારો તો, એ શાંત વાતાવરણમાં જ્યાં લાઇક્સ કે કમેન્ટ્સ નહોતા, ત્યાં ખરેખર જોડાણનો અવાજ કેવો સંભળાતો હશે? લોકો એકબીજા સાથે કેવી રીતે લાગણીઓ વહેંચતા હશે? આજની દુનિયા કરતાં સાવ જ અલગ, ખરું ને? હા, દાયકાઓ સુધી ગામડાઓમાં લાખો લોકો માટે રેડિયો માત્ર એક સાધન નહોતો. એ તો બહારની દુનિયા સાથેનો એકમાત્ર પુલ હતો. એ જ માહિતીનો સ્ત્રોત, એ જ મનોરંજનનો સાથી અને ઘણીવાર તો આશાનું એકમાત્ર કિરણ પણ એ જ હતો. તો આ જાદુઈ ખોખું હતું શું? ચાલો એને જરા નજીકથી સમજીએ. કેવી રીતે એ કામ કરતું હતું અને કેમ એના અવાજે આખા સમુદાયોને પોતાના મોંમાં જકડી રાખ્યા હતા. સાચું કહું તો આ કોઈ જાદુથી ઓછું નહોતું. વિચારો, કોઈપણ તાર વગર અદૃશ્ય તરંગો પર સવાર થઈને અવાજ સીધો આપણા ઘરમાં પહોંચી જતો. લાગતું તો જાણે જાદુ જ હોય, પણ એની પાછળ એકદમ શુદ્ધ વિજ્ઞાન કામ કરતું હતું. જુઓ, કેટલું સીધું અને સરળ. મોટા ટાવરમાંથી અવાજને તરંગો બનાવીને હવામાં છોડી દેવામાં આવતું. આપણા ઘરના રેડિયોનું એન્ટેના એને પકડી લેતું. અને પછી પેલી નાનકડી ગોળ ચકરડી એટલે કે ડાયલ ફેરવીએ એટલે બસ જાણે આખી દુનિયાનો અવાજ આપણા ઘરમાં ગુંજવા લાગે. રેડિયો ખાલી એક મશીન નહોતું, એ તો જીવનનો એક હિસ્સો બની ગયું હતું. લોકોની આખી દિનચર્યા રેડિયોના કાર્યક્રમો પ્રમાણે ચાલતી અને એની શરૂઆત છેક વહેલી સવારે થઈ જતી. આ સમયપત્રક પર એક નજર નાખો. સવારની શરૂઆત પ્રભુના સ્મરણ અને ભજનોથી થતી. પછી આવતા ખેડૂતો માટે અને ગામ માટેના ખાસ સમાચાર. બપોરના સમયે રેડિયો નાટકો અને લોકસંગીત લોકોનો થાક ઉતારતા. અને સાંજ તો ફિલ્મી ગીતોથી એકદમ રંગીન બની જતી. એમ કહી શકાય કે રેડિયો સૌના જીવનમાં વણાઈ ગયો હતો. પણ આ બધું માત્ર મનોરંજન માટે નહોતું. ખેડૂત માટે હવામાનની એક આગાહી એનો આખો પાક બચાવી શકતી હતી. સરકારની કોઈ યોજનાની જાહેરાત કોઈ ગરીબનું ભવિષ્ય સુધારી શકતી હતી. અને કોઈવાર કટોકટીના સમયે તો રેડિયો જ જીવાદોરી બની જતો. ચાલો હવે રેડિયોની આ બેવડી ભૂમિકાને જરા ઊંડાણથી સમજીએ. એ ગામ માટે એક શિક્ષક પણ હતો અને એક કુશળ વાર્તાકાર પણ. હકીકતમાં રેડિયો એ ગામડાનો એક ખુલ્લો વર્ગખંડ હતો. ખેડૂતો એના પરથી ખેતીની નવી રીતો શીખતા, પરિવારો આરોગ્ય વિશે વધુ જાગૃત બનતા અને બાળકો માટે પણ ખાસ શૈક્ષણિક કાર્યક્રમો આવતા. જ્ઞાન હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન હતું રહ્યું. અને પછી વારો આવતો વાર્તાઓનો. પેલો રેડિયોનો ખાસ ખર્રર અવાજ બંધ થાય અને નાટકના પાત્રો બોલવાનું શરૂ કરે એટલે સાંભળનારા જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી જતા. આંખો તો બંધ હોય, પણ મનમાં આખું દ્રશ્ય ભજવાતું હોય એવું જ લાગે. પણ આ બધા કાર્યક્રમોમાં એક કાર્યક્રમ એવો હતો જેની લોકો આખી વર્ષ રાહ જોતા. એક એવો કાર્યક્રમ જે આખા ગામને એકસાથે એક જગ્યાએ લાવી દેતો. અને એ હતી ક્રિકેટ મેચની જીવંત કોમેન્ટ્રી. જ્યારે પણ ભારતની મેચ હોય ને, ત્યારે ગામનો ચોક જાણે કે વાનખેડે સ્ટેડિયમ બની જતો. બધા કામકાજ ઠપ, બધી ચર્ચાઓ બંધ અને સૌના કાન ફક્ત અને ફક્ત રેડિયો પર મંડાયેલા રહેતા. આ કોઈ રિવાજથી ઓછું નહોતું. જે ઘરમાં રેડિયો હોય ત્યાં તો જાણે મેળો ભરાયો હોય. બાળકો, મોટાઓ, વડીલો બધા જ રેડિયોની બને એટલી નજીક બેસવા માટે મથતા, કારણ કે કોઈ એક પણ બોલ ચૂકવા માંગતું નહોતું. કોમેન્ટેટરના શબ્દો જાણે ગામ લોકોના શ્વાસ બની જતા. બોલર દોડ્યો અને બધાના શ્વાસ થંભી ગયા. વિકેટ પડે તો એવી શાંતિ છવાઈ જાય જાણે કોઈ છે જ નહીં. અને જેવો ચોગ્ગો કે છગ્ગો વાગે, ઓહો, આખું ગામ જાણે એક સાથે ગરજી ઉઠતું. એ જે ભાવના હતી ને, એ એકદમ સાચી હતી. અને સૌથી મોટી વાત એ બધાની હતી, એક સાથે. જસદેવસિંહ કે સુશીલ દોશી જેવા દિગ્ગજ કોમેન્ટેટરના આવા શબ્દો જ્યારે રેડિયોમાંથી ગુંજતા, ત્યારે લોકોના શરીરમાં જાણે વીજળી દોડી જતી. એક ક્ષણનો રોમાંચ ખરેખર અવર્ણનીય હતો. અને જ્યારે કોમેન્ટેટર પૂરા જોશથી બૂમ પાડતા, છગ્ગો, ત્યારે એ માત્ર 6 રન નહોતા, એ તો આખા ગામ માટે જીતનો હુંકાર બની જતા.
તો ચાલો હવે એ સુવર્ણ યુગના વારસા પર એક નજર નાખીએ, સમજીએ કે એ સમય આપણને શું શીખવી ગયો. આજ તો હતો રેડિયોનો સૌથી મોટો જાદુ. કોઈ ચિત્ર નહોતું, કોઈ વિડિયો નહોતો, છતાં કોમેન્ટેટરના શબ્દો સાંભળીને દરેકના મગજમાં એક જ સરખું દ્રશ્ય બનતું. આને જ કહેવાય સામૂહિક કલ્પના, જેણે લોકોને અદ્ભુત રીતે એકબીજા સાથે જોડ્યા. રેડિયોએ સામાજિક સંબંધોને ખરેખર મજબૂત બનાવ્યા હતા. ખાસ કરીને વડીલો માટે તો એ એકલતાનો સૌથી મોટો સાથી હતો. લોકો સાથે બેસીને કાર્યક્રમો સાંભળતા અને પછી એના પર લાંબી ચર્ચાઓ કરતા, જેનાથી સંબંધો વધુ ગાઢ બનતા. આજ તો મોટો ફરક છે નહીં? વિચારો, ત્યારે રેડિયોનો અનુભવ કેવો હતો? એકદમ સામૂહિક, એક અવાજ અને સાંભળનારા હજારો કાન, બધા એક જ વાત એક જ સમયે અનુભવતા. અને હવે તો અસંખ્ય સ્ક્રીન છે અને દરેકની પોતાની અલગ દુનિયા. ભલે આજે રેડિયો જૂની વાત જેવી લાગે, પણ એણે જે જોડાણ બનાવ્યું હતું, એ સમયની જે યાદો છે તે ખરેખર અમૂલ્ય છે. એ આપણને એવા સમયની યાદ અપાવે છે જ્યારે જોડાણ ખરેખર વાસ્તવિક અને ઊંડું હતું. અને અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આજે આપણી પાસે કનેક્ટ થવાના હજારો સાધનો છે, પણ શું આપણે ખરેખર એટલા જોડાયેલા છીએ જેટલા ત્યારે હતા, જ્યારે ફક્ત એક અવાજ આખા ગામને એક તાંતણે બાંધી દેતો હતો?